ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર દેશમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જામનગર ખાતે પણ ત્રિરંગા યાત્રા યોજાઈ। ધારાસભ્ય રીવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમે સ્કૂટર ચલાવીને ત્રિરંગા યાત્રામાં તેઓ જોડાયા હતા। ભારતના વીર જવાનોની બહાદુરીના સન્માનમાં બીજેપીએ ત્રિરંગા યાત્રા યોજી હતી અને ભારતીય સેનાએ જામનગર વાસીઓએ ભારતીય સેનાને અભિનંદન અને પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા। આ ત્રિરંગા યાત્રામાં જામનગરની સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ। ત્રિરંગા યાત્રામાં લોકોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા। સ્વયંભૂ એ બહેનો હોય, ભાઈઓ હોય, યુવાનો હોય, એ તમામ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને માત્ર એક જ જજ્બા સાથે, એક જ વિચાર સાથે કે ભારત સામે કોઈ આંખ ઊંચી કરીને જોશે કે ભારત ઉપર કોઈ આપદા આવશે તો સમગ્ર ભારત એક છે અને ભારત એનો મુંહતોડ જવાબ આપશે। આ બદલતું ભારત છે અને હવે ભારત કોઈ પણ જાતની આવી વાત, આવું ખાસ કરીને આતંકવાદને સહન નહીં કરે અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે એક મજબૂત જવાબ આપણા સૈન્ય દળે આપ્યો છે, આપણા સૈનિકોએ આપ્યો છે,